એટલે આ બધી સાચી ઘટના? અરે સિરિયસલી ભાઈ, મજાક થોડી કર. થલતેજ ગયો ને ત્યાં આખું પેલું કેવું ખંડેર હોય, એટલે તારી ઉપર જ કોક બેહીને તારા હાથ પકડી લીધા હોય ને, આવું મને જિંદગીમાં કોઈ દી ફીલ નથી થયું. એક જ વસ્તુ, મારે તારું કામ છે એ પેલા મને સ્વીકાર. મને આ તો હર હર મહાદેવ વે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે અત્યારે આવ્યા છે ગીર વેટિકન રિસોર્ટમાં અને અત્યારે અમે બધા લોકો અહીંયા બેઠા છે, તમે જોઈ શકો છો. અને આ છે બધા મારા મિત્રો. લખનને તમે બધા ઓળખો છો, વિક્રાંતની યારે પહેલી વાર મુલાકાત થઈ છે બ્લોગમાં, બીજી ત્રીજી વાર મારા ફેન્સ ઓળખી જાય. હા હા ભાઈ, તું તો આવતો જતો રહી છે. અને આ ભગીભાઈ આપણો પહેલી વાર આવ્યો છે, આવતો રહ્યો, અમદાવાદ આવ્યો છે, આમ બહુ નથી આવ્યો, બરાબર છે. 1000 રૂપિયા 1000 રૂપિયા તો કઈ નહીં. એટલે અત્યારે અમે લોકો બધા ભેગા થયા છીએ અને બધા આમ એક બેચલર કહેવાય ને, બેચલર જ કહેવાય ને, શું કહેવાય, હું બોલ્યા તું બીપ કર નાખ દે. બીપ કર. અને અત્યારે વિક્રાંત એક સરસ મજાની એની સાથે હોરર જે ઘટના થઈ છે એ કહે છે આપણને, અને એ ધ્યાનથી સાંભળવા જેવી છે, કારણ કે અમદાવાદ આવ્યો છે ત્યારથી એની સાથે થોડાક હોરર કિસ્સાઓ બની રહ્યા છે. અને અત્યારે બધા અમે લોકો બેસી ગયા છે, તમે જોઈ શકો છો. અને વાગવામાં કેટલા થયા ભાઈ? દેખાડી દે. 1 વાગી ગયો છે. અને રાતનો ટાઈમ એટલે જ પસંદ કર્યો છે કે ભાઈ વાતચીત કરી શકીએ. તો ચલો એની સાથેથી વાતચીત સાંભળીએ ભાઈ, ચલો. પેલી વખત તો હે ને, જો આ વસ્તુ જેની ખોટી કરી. કેમ? કોઈ માણસની ઉપર જે વીતતો હોય એ બધા આ બ્લોગમાં લેવાની શું જરૂર હતી? હવે આ બ્લોગ ચાલુ કરી દીધો ને, હું હરખું કહી નહીં શકું. ટૂંકમાં આ ખાલી કન્ટેન્ટ ખાટું કંઈ નથી. મેઇન વસ્તુ તો એ આ લોકોને મારે ખાલી કેવું હતું, જે અત્યાર સુધી, અત્યારે મારી 22-23 વર્ષ જે ઉંમર રહી છે ને, અત્યાર સુધી જિંદગીમાં હું કોઈ દી ભૂત પ્રેત પિશાચ આત્મા આ તે કોઈ દી કોઈ વસ્તુ મને ખબર જ ને, હું માનતો જ નથી ટૂંકમાં એ વસ્તુની અંદર. અને સ્ટ્રોંગલી નથી માનતો. એવું નથી કે ભાઈ હું આમ કઈ કોઈ આમ કરું ને પછી રાતના 2 વાગે એટલે અંદર સુઈ જાઉં ને હનુમાન ચાલીસા ચાલુ હોય, એવી રીતે નહીં. ટૂંકમાં હું એ વસ્તુને માનતો જ નહોતો અત્યાર સુધી. પણ મારી હારે જે વસ્તુ થઈ ને ભાઈ, એ વસ્તુ એવી થઈ ને કે ભાઈ અત્યાર સુધીમાં મને કોઈ દી આવું ફીલ નથી થયું. કદાચ તમારી યાર કોઈ દી એવું થયું હોય તો મને કઈ ખબર નથી. એટલે એ પૂછવા, એટલે અરે એમાં એવું થયું, મારું હું પેલા બોપલમાં પીજીમાં રહેતો, હમણાં તને ખબર છે 6 મહિના થયા અમદાવાદમાં શિફ્ટ થયો ને 6 મહિના થયા. હવે બોપલ મારું પીજી હતું, 2 શેરિંગમાં, સારું એવું પીજી હતું, મને મજા આવતી, ત્યાં સેટ થઈ ગયો હતો. હવે હમણાં 2 દી પહેલા છે ને હું ત્યાં ગયો ને, તો ત્યાં એનો ઓનર આવ્યો. ઓનર કે મારે છે ને અહીંયા અમે અમારી ફેમિલી હારે અહીંયા રહેવા આવી ગયા, એટલે હવે તમારે બીજા પીજીએ જવું જોઈએ. એટલે પછી હું બાયતો એની યાર કીધું, તમે મને એમ કહો કે કાલે પીજી ખાલી કરી દે ને. મેં કીધું એમ કઈ તમારી ધોરાજી થોડી હાલે વાપાની. મેં કીધું બરાબર આમ ને તેમને. હું તો બોલતો હતો, પછી થોડુંક એવું ગરમ થઈને બોલતો હતો. ત્યાં પછી કે એ રૂમમાં એસી છે. કીધું ઠીક છે તો. અમદાવાદ 47 ડિગ્રી છે ભાઈ. તો પછી મેં કીધું હવે જો ફેમિલી લઈને આવે છે તો મેં વાંધો નહીં, હવે તમે કયો એટલે નીકળું, બરોબર છે. તો પછી એને મને કીધું કે શિફ્ટ થઈ ગયો. તો હું શિફ્ટ થઈ ગયો. જો 2 વાર ચીક ખાઈ ને એટલે એ અશુભની નિશાની. હા, આ 2 વાર ખાધી. તો હું મને કીધું શિફ્ટ થાવ, બરોબર. તો હવે રવિવારનો દી હતો, રવિવારે મારે સામાન શિફ્ટ કરવાનો હતો. એટલે આ બધી સાચી ઘટના? અરે સિરિયસલી ભાઈ, મજાક થોડી, મજાક નથી કરતો. એટલે આ જો કદાચ બ્લોગ કન્ટેન્ટ ને એ બધું ઠીક છે, કેમેરો ચાલુ કરી દીધો, બાકી અત્યારે એ જ વાત કરવાનો હતો. હું સિરિયસલી આવું કોઈ દી મારી યાર થયું જ નથી. અને આ કઈ ઓલું સ્ટોરી બોરી કઈ બનાવતો નથી. અમે ગયા, બરોબર ને. એટલે મેં સામાન બધું લઈ અને એને કીધું કે એક જગ્યાએ જા, ત્યાં એને રૂમ બતાવ્યો મને કે આ તમારું આ છે 2 શેરિંગમાં જ રહેશે, એસી ચાલુ છે. હવે એ જે સંસ્કૃતિ બંગલો તે કદાચ જોયું હોય ને, તો બોપલની થોડીક આગળ ત્યાં હું પેલા ગયો, શિફ્ટ થયો, બરોબર. હવે ત્યાં ગયો ને તો પેલા હું રાતે જોવા ગયો હતો, કે તમારે જોવું હોય તો જોઈ આવો. તો ત્યાં જોયું તો બધું સારું હતું. એમ સાંભળ, પેલા હું માનતો જ નથી. હું એટલે તું મને ઓળખે, મારા ભેગો કેટલા ટાઈમ થયો હતો, હું બી એવો માણસ લાગુ તને બસ. તો પછી હું એટલે આ વસ્તુ હોય જ નહીં, પણ જ્યાં સુધી આ વસ્તુ થઈ મારી યારે, બરાબર. અને એવું બધું કઈ નથી. તો ખાલી સાંભળ, હું પેલા તો ત્યાં ગયો. હવે ઈ બંગલામાં રૂમ સારો હતો, એસી બેસી બધું સારું હતું. પછી ત્યાં ગયો ને એટલે પછી મને ખબર પડી કે અહીંયા લોક જ નથી દરવાજામાં કઈ લોક બોક હતો નહીં, પાણી બાણી આવતું નતું કઈ. તો પછી મેં ઓલા ઓનરને ફોન કર્યો. મેં કીધું ભાઈ અહીંયા તો, મેં કીધું હું સામાન લઈને ગયો હતો ત્યાં. ઓનર કહે કે હવે ત્યાં તમને, મેં કીધું આ તો અહીંયા હાલે કેમ? મેં કીધું અહીં કેમ રહેવું, મારે પાણી બાણી કઈ છે નહીં. પેલા ચોખ્ખો નથી કરી પેલા, એટલે હું જોવા ગયો તો, હું ખાલી એમને બધું જોઈને આવતો. મેં તું તો ના, હું ગયો ને મેં એક જ વસ્તુ ચેક કરી. હું ગયો ને મેં સીધું 16 ઉપર એસી કર્યું. મેં કીધું હા, કીધું રેડી. પછી હું ઈ જોઈને આવતો રહ્યો. મેં કીધું હાલો સારું એમ.
પછી ત્યાં ગયો ને બધો સામાન લઈને, પછી ખબર પડી કે અહીંયા તો કઈ પાણી બાણી છે નહીં. તો ત્યાંથી પછી મેં કીધું આ નથી કરવું, મેં કીધું મારે ચેન્જ કરી નાખવું, આ પીજી નથી રાખવું. તો પછી એણે મને શું કીધું, મને કે થલતેજ જોયું ને તે, મને કે મેં પછી આઈકો, મેં કીધું ભાઈ અહીંયા, મેં કીધું આ મેળ નથી આવતો મને કે સારું પીજી ગોતીને દો. મને કે થલતેજ એક પીજી છે આપણું, પણ ન્યાય કે છેલ્લા 6 મહિના ત્યાં કોઈ રહેતું નથી, બરોબર. એટલે એ કે તમારે જો જવું હોય તો તમે જોઈ આવો. મેં કીધું ફોટા મોકલો, આ વખતે તો મેં 220 IQ, મેં કીધું ફોટા મોકલો. ફોટા જોયા, એ મને કદની ખબર જ નહીં કે જેથી રૂમ સાફ કર્યો હોય ને તેથી આ લોકો ફોટા પાડે. હા, એટલે એના ફોટા મોકલા, એટલે મને આમ ટૂંકમાં લક્ઝરિયસ પીજી. મેં કીધું 6 મહિનાથી કે કોઈ અહીંયા છે નહીં. હવે મેં કીધું એકલો આખો રૂમમાં, મેં કીધું તો રાણો તો પછી રાણાની રીતે જોઈને એટલે હું ગયો. મેં કીધું ડન, હાલો આ ફાઇનલ કરો. પછી બધો સામાન લઈને થલતેજ ગયો. હવે થલતેજ ગયો ને ત્યાં આખું ઓલું કેવું ખંડેર હોય, આખું પીજી ખંડેર જેવું, બરોબર. રૂમ એ કઈ રીતના, રૂમ કેવો ખબર, તું અહીંથી સીડી તારે આમ જઈને સીડી ચડવાની, પછી તારે અંદરની સાઈડ જવાની. એટલે અંધાર્યું હતું, અંધાર્યું આખું, ટૂંકમાં રધી વગરનું આપણે કહીએ ને ગુજરાતીમાં, રધી વગરનું હતું, બરોબર. હા, મેં પછી એક હતું મસ્જિદ જેવું હતું. હવે હું આગળ ગયો ને, મેં કીધું અહીં તો સારું છે, કાંઈ વાંધો નથી. પછી મેં મારો સામાન બામાન બધું રાખ્યો ને, હવે હું સૂતો. એમ કે બપોરે રવિવારના તડકામાં મેં સામાન ફેરવ્યો હતો, બરોબર. ત્યાં જે ઓલી ન્યૂઝ આવી ને કે અમદાવાદ 46 ડિગ્રીએ પહોંચ્યું, ત્યારે મેં સામાન ફેરવ્યો હતો. હું સૂઈ ગયો, બરોબર. રાતના કેટલા 9 સાડા 9 થયા હતા, સાડા 9 મને નીંદર આવી ગઈ. કોઈ દી ન આવે, બાકી 11 વાગ્યા સુધી, 11, 12, 1 વાગ્યા સુધી મને નીંદર નથી આવતી. હું સૂઈ ગયો, બરોબર. હવે આવું કોઈ દી નથી થયું, પહેલી વાર હું સૂતો ને, એટલે રાતના બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ હોય ને એની જસ્ટ પહેલા 3 વાગે, બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ છે ને 5 વાગે હોય, 3 વાગે આવું થયું મારી યાર. હું સૂતો હતો. હવે તું સૂતો હોય એટલે તારી સામે આમ કરીને આમ પકડે તને, આવી રીતે આમ, એટલે તારી ઉપર જ કોક બેહીને તારા હાથ પકડી લીધા હોય ને કોકે એવું. અને રૂમમાં હું એકલો, એમ કે 6 મહિનાથી અહીંયા કોઈને આપ્યું નહોતું. આમ કરીને આવું મને હાથ ને બાવડાના બધું પકડી લીધું, બરોબર. તને એવું આમ મને એવું ફીલ, અરે સપનું હતું કઈ ખબર નહીં, પણ મને એવું ફીલ થયું કે કોક છાતી ઉપર આવીને બેઠું ને મારા હાથ આમ પકડી ગયા. હવે જો આપણે સૌરાષ્ટ્ર બાજુના ને કોલેજમાં ભેગા જ હતા, એટલે આપણને ખબર જ છે હું કયા ટાઈપનો માણસ હું. અહીંયા જેવું પકડું ને એટલે મેં દીધી કાઢ્યું, કીધું તારી કોણ હે તું, મેં કીધું એમ. મેં જેવું ઈ કર્યું ને એવું અહીંયા જેટલા ફોર્સ થી પકડું હતું ને એનાથી ફોર્સ ડબલ કરી નાખ્યો આમ. એટલે ટૂંકમાં આમ આખો રાતે હુતા તું એકલો જ હતો પાછો. સપન સાંભળ, અહીંથી આખો મને આમ ચીપી કોણ નાખે તને, કઈ રીતે ચીપી નાખે કે તારો હાથ તું ના હલાવી, હાથ ના હલાવી હક, બરોબર. આમ થયું. પછી મેં વધારે આમ તાકાત લગાડી, કીધું તું છે કોણ એમ, તું છે કોણ એમ. પછી હું આમ કરીને ઊભો થયો, બરાબર, પૂછવા. હવે એ કાનમાં આવીને ખાલી એટલી જ કન્વર્ઝેશન, કાનમાં આવીને એમ કે મારે તારું કામ છે. એક જ વસ્તુ કે મારે તારું કામ છે. મેં કીધું હું એ પૂછું પાછું, મેં કીધું શું કામ છે તારે, તું મને કઈ કે, કદાચ જો તું કોઈ પવિત્ર આત્મા હોય, તું જે હોય મને જે તે મને મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય, શું કામ છે તારે એમ. કે તું એની જગ્યાએ આવ્યો તો એટલે એવું હતું, કઈ ખબર નહીં. મને કે શું કામ છે તારું. હવે 6 મહિનાથી કોઈ દીધું નતું એ પીજી. શું કામ છે, મેં કીધું શું કામ છે તારે મારું. એક જ વસ્તુ, મારે તારું કામ છે. એટલે હું આમ છે ને આમ બળ લગાડીને પછી ઊભો થયો ને, એટલે મેં આમ કીધું શું કામ છે. પછી એવું કહું, પછી હું જરાક વધારે પૂછવા જાઉં ને ત્યાં મારી નીંદર ઉડી જાય. હું ઘરે ઘડિયાળ ખોલું ને તો એક્ઝેક્ટ 5 વાગ્યા હોય, એક્ઝેક્ટ. અને આ કેટલાક દી હું આમ ઊભો અને નીંદર ઉડે ને એટલે હું કાયદેસર આમ જ હોય, આમ કેટલાક દી અંધારો રૂમ, હું એકલો આમ બેઠો હોય. આ સેમ સપનું, એક જરા કઈ આગળ પાછળ નહીં, સેમ સપનું મને 1, 2 મંગળ બુધ સેમ સપનું 6 થી 7 દી કન્ટિન્યુઅસ આવ્યું. સેમ સપનું, એમ નહીં કે કદાચ ઓલું. હવે મને એમ કે ભાઈ વયું ન જવાય નથી. જો વસ્તુ ઈ છે, પણ તું ક્યાં ગયો તો એવી જગ્યાએ? હું ક્યાંય નતો ગયો એવી જગ્યાએ. ઈ જગ્યાએ જ્યારે હું આવ્યો ને ત્યારે અંદરથી જ આ વસ્તુ મને હે ને ફીલ થતી હતી. બાકી આવી કઈ વસ્તુ હોય નહીં, મારું માનવું જ એવું. પણ આવું મને જિંદગીમાં કોઈ દી ફીલ નથી થયું અત્યાર સુધી. મને હે ને આવા કાપા કૂપીના વિડીયોઝ જોવા ન ગમે. તીખું હું બહુ ખાતો નથી, ખબર, બરોબર. હવે ઈ ન્યા જ્યારથી ગયો ને હું, મારો ક્રોધ વધી ગયો.
હા. મમ્મીનો ફોન આવે ને તો રાઈડ હું છે એવી રીતે હા ક્રોધ વધી ગયો મારો. હા મારા સાહેબ અમે એક બે વાર હું બોલી ગયો. હા. મારી જે સેન્સીસ છે ને એ કઈ એંગલે જતી હતી ને એ મને ખબર નથી. ડખા થવા મારો માંડ્યા ક્રોધ બધા. વધી ગયો. પછી જે વાઇબ્રેશન્સ હોય ને એટલે આખો નેગેટિવ વાઇબ્રેશન્સ અને વસ્તુ શું છે હું તીખું ખાવા માંડ્યો એવી વેબ સિરીઝ જોવા માંડ્યો એ આખી અસર થવા માંડી. માનસિક ને જેવો થઈ ગયો. પ્રશ્ન શું છે હા, હા. પ્રશ્ન શું છે ખબર માનસિક પણ તું એકલો રહેતો તો પ્રશ્ન મને શું એ હતો આ વસ્તુ જે થતી હતી ને હું આખું જોતો હતો. મેં જેને જેને પૂછ્યું ને હું બ્રાહ્મણ છું હા મેં મારા મામાને પૂછ્યું મારા મામા કર્મકાંડ કરે હા એની પાસે બધી વસ્તુના તોડ હોય હા હોય. એણે મને કીધું કે આ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર હમ. કાતર છે કાતર કે લોઠાની કોઈ વસ્તુ હા, હોય તો એ ઈ બધું તું રાખી દે કોશિકાની બરોબર? આ નીચે. લોકોને મેં ફોન કર્યો અને લખાને એણે એ જ કીધું સેમ વસ્તુ હા આમ કર એટલે ઈ વયું વયું જાય જાય. પણ પ્રશ્ન ક્યાં હતો ખબર હું અંદરથી આ જે મને રસ્તા કહેતા હતા ને કે આ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર આ કર ઈ કરું તો શું થાય જોયું છે. ઈ મારે પણ નહોતું તારે કામ મોકલવું. જાણવું હતું ઈ મારે નહોતું મોકલવું. આવી વસ્તુ જો કોઈ વાર તમારી હારે થાય ને તો પેલું જે રિએક્શન હોય ને તમારું ઈ ફિયર હોય હમ. કે આમ કોઈ પકડી જાય પછી curiosity. ફિયર હોય મારી ક્યુરિયોસિટી આવી હમ મેં કીધું આ કોણ છે હમ. અને હું ભાગવા માંડ્યો એની તરફ હમ. એટલે હવે રાતે હવે જઈએ હું રાતે સપનામાં? હૂતો ને તો હું રિયલ જઈએ રાતે હૂતો ને હા હા ઈ એટલે હું હૂતો કે કયા આવે ઈ ઓહ એટલે તારે જાણવું હતું. મારે જાણવું તું છે અને જ મારે મને હે અને ને સાચી ઘટના મને- સાચી- અરે ભાઈ 3-4 દી પહેલાની મને એને યાર ફોન 3-4 દી પહેલાની ઘટના અને પ્રશ્ન ઈ છે કે હું જે મને હે ને ક્રોધ આવતો તો એની ઉપર હા કે મારી ઉપર અત્યાર સુધી હું હે ને હું બહુ આસ્તિક માણસ છું એટલે મારું કનેક્શન સીધું ભગવાન હારે છે હું એવું માનું હા હા બરાબર બહુ પૂજા પાઠ કરો. હવે વસ્તુ ઈ છે કે જો મારી એટલી આસ્થા બરોબર મારો ભગવાન મારા ભેગો હોય હું મારું એવું માનવું છે કે આપણા જીવનમાં જે કંઈ પણ થાય ને આપણી આગળ કાનુડો રથ હલાવે હા એ બરાબર મારા ભેગો જ છે બરોબર અને એ રથની ઉપર હનુમાન બાપા બેઠા હા બરાબર આ કોણ છે એવું અને એની હું ઓકાત હા કે ઈ આ જે બાઉન્ડ્રી છે મારી એને ક્રોસ કરી ને મને આમ કરી શકે કે મને પકડી શકે હું જઈએ રાતે હૂતો ને મને અને મેં સાગરાને ફોન કર્યો ને મારી સેન્સીસ બહાર હોય મારી સેન્સીસ બહાર હોય મારો જે અવાજ નીકળે ને તો એ આખો કંઈક અલગ જ અવાજ નીકળતો ત્યાં એને ખબર હતી. અને મને આને મેં ફોન કર્યો ને તો મેં રાતે જ આને મને ફોન એ જ કર્યો કીધું કે તું અત્યારે મુદી મૂકી આ લોકો હારે આ લોકો હારે ઝઘડો થઈ ગયો હતો પણ આની આવતું- સાગર હારે પણ તારે આવતું ન રહેવું? મારે ઝઘડો થઈ ગયો હતો મારે નતું આવવું ભાઈ આ કામ ચાલે મારે ઝઘડો થઈ ગયો તો આ લોકો એક જ વસ્તુ ઓલો મારો દોસ્તાર એક અવિનાશ કરીને છે ઈ ન્યા રહી ઈ હું કહેતો તો અત્યારે ને અત્યારે ઈ આવે છે અત્યારે ને અત્યારે પીજી બદલ અત્યારે ને અત્યારે તું હા, પીજી બરાબર બદલ છે. અત્યારે ને અત્યારે પીજી બદલ 8 થી 10 વાર આણે આ વસ્તુ કીધી મેં કીધું નથી બદલવું મારે પીજી ભાઈ હું કામ બદલું હું પીજી મારે જાણવું છે કે ઈ કોણ છે એની હું ઓકાત કે મારી પાસે આવે ઈ બરાબર ઈ વસ્તુ તો મને એટલો ક્રોધ આવતો હતો ને એની માથે અને પછી જે હમણાં જે હું અહીંયા નીકળો ને અહીંયા આવવા માટે એની એક રાત પહેલાની હું તને વાત કરું હું જ્યારે ગયો ને હું તો અને આ વખતેની જે કન્વર્ઝેશન છે ને ઈ મારી પેલી વારાની હારે મારી વાત થઈ રૂટીન જે હતું ને હું હુતા ભેગો ઈ આવ્યો અને જેવો અહીંયા પકડો ને હા એટલે મેં કીધું હવે હું પ્રિપેર્ડ હતો કે તું આવ એટલે આજે હું મારે તારી હારે વાત કરવી હા, બરાબર. બરોબર મેં કીધું તું છે કોણ એમ હા. મારે તારી એનર્જી જાણવી તારામાં એવી હું વખત કે તું મારી પાસે મારી- આવીને મને એમ મારી છે કે મારે- positive energy ને હા, negative મારી માં પોઝિટિવ ફેરવી. એનર્જી ને તું ઓલું કરીને નેગેટિવમાં તું- ફેરવી હા. હા, બરાબર એટલે ઈ આવ્યું બરોબર આ વખતે અહીંયા આવીને આમ પકડું મને કે આવી રીતે પકડું મારે તારું કામ છે હું પેલા થોથવાઈ જતો આ વખતે હું પ્રિપેર્ડ હતો અને મગજને હાવ શાંત કરી દીધો મેં કીધું મને ખબર છે તારે મારું શું કામ છે બરોબર આ વખતે પાછું એક જ વસ્તુ મારે તારું કામ છે એક જ વસ્તુ બોલે એક જ વસ્તુ મારે તારું કામ છે એટલે હું આ વખતે આંખ બંધ કરીને મને ખબર નહીં ક્યારે વર્ડ તો કાકા પીજી બદલાવી જ ફેસ નખાય. યાદ નથી આવું હોય ને તો પીજી બદલાવી નાખે તારે મને ફોન ના કરે પૂજા ડાયરેક્ટ ના શિફ્ટ કરાવી દેતા મારે આપણે નતું બદલાવું ભાઈ નહોતું બદલે અમે મારે કીધું પીજી જ જાણવું નતું હતું કે બદલાવું છે શું પછી એવું જાણવાની શું જરૂર હોય પણ આંખ એ છોડ દેતા તો એના મગજમાં આખી જિંદગી રહેત કે એને શું મતલબ એ આવ્યો કે અરે ઓલી હા, નેગેટિવ એ- એનર્જી જવા તો દેવી અરે જોઈએ ભાઈ ને. અરે એવું કોણ યાર હવે અત્યાર સુધીમાં કોઈ દી થયું નથી મને અને હા, એ વાત. કોણ આવી શકે પછી મને કે આવી રીતે આમ પકડો મને કે મારે તારું કામ છે મેં કીધું મને ખબર છે બરોબર આ વખતે હું ઓલામાં હતો અને મને ખબર હતી કે એને હું જોઈએ છે. પણ મારા મગજમાં વર્ડ ક્યાંથી આવ્યા ને કોણ જાણે ઈ ત્યારે કોન્વર્ઝેશન થતી હતી રાતના 3:30 વાગે રાતે ઓહ. આખા રૂમમાં કોઈ નતું ને હું એકલો જ હતો ત્યારે કન્વર્ઝેશન થતી હતી અને મને એણે શું કીધું એના મોઢામાંથી હું શબ્દ નીકળ્યા
મને કે મારે તારું કામ છે. મેં કીધું મને ખબર છે તારે મારું કામ છે, અને ત્યારે હું બોલી ગયો હમ કે હું કરીશ. હમ હે હા હા, હું બોલી ગયો. મેં કીધું હું કરીશ. એટલે કે કે હવે. ઈ હા, કરતું હા. હા મને હવે કે શું કામ છે. હા તો એણે મને આવ્યો આમ કીધું, મને કે પેલા મને સ્વીકાર, હે મને પેલા Accept કર એમ? મને સ્વીકારી લે. અવાજ છોકરા હતો બાઈ નો હતો. મને સ્વીકારી લે. એટલે કઈક અવાજનો હું કોન્શિયસ નતો. હા હા આમ કરી ખાલી તને મને- એવું એમ આમ થાય કે મને સંભળાતું હતું. સ્વીકારી લે. હા હા લાવે રૂવાડો મેં કીધું થાય બાપા. મેં કીધું થાય છે. મેં કીધું હું સ્વીકારું. 3 વાર બોલી કે હે હે? હા. મેં કીધું હું સ્વીકારું છું, હું સ્વીકારું છું, હું સ્વીકારું. તે આજુબાજુ ચાકુ બાકુ કઈ રાખ્યું હતું કંઈ નહોતું, કંઈ નહીં. હું આ જ ઓહ. સ્થિતિમાં હતો, હે આ જ સ્થિતિમાં હતો ને આવી રીતે. ડોલતો હતો હા, હું હા. સ્વીકારું છું, હું સ્વીકારું છું, હું સ્વીકારું. મને કે સમર્પણ કરી દે, એટલે મેં હે? કરી દીધું. સમર્પણ કરી દે એટલે મેં કરી દીધું. હા મેં કીધું હવે મેં કીધું શું કામ છે તારે. હા પછી એ આવી રીતે આવ્યું ને, પછી એને પકડી. મને આમ મૂક્યો હા ને પછી મારી સામે બેઠું. હમ કેવું દેખાતું હતું કોઈ જાતનું મને યાદ જ નથી, મોઢું યાદ નથી એને. હે? એક સેકન્ડ હા. જો ખાલી બતાવી ઓહ. દો અહીંયા. ભાઈ રૂવાળા રૂવાડો ઉભા. ઊભા થઈ ગયા બાપા. ઓ ભાઈ મને આ કેમ કે આ વસ્તુ ઓ ભાઈ, આ કોઈ દી રૂવાડા જીવનમાં મારે કોઈ દી આ કરતો, વસ્તુ થઈ જ કરતો. નથી. ઓ ભાઈ ઓ ભાઈ આ વસ્તુ મારા જીવનમાં કોઈ દી થઈ નથી. એટલે હું જ્યારે આ કહું ને મારા મામાને કે મેં જ્યારે કીધી ને ત્યારે આ વસ્તુ મને થાય જ છે. થઈ ગયા બાપા. એટલે ત્યારે એટલે આવી કોઈ દી આવી આપણે તો બહુ મસ્તી કરતા હોય હા. કે આ તો આવું કોઈ દી થયું જ નથી. આપણે મજાકમાં કાઢીએ આ આપણી મજાકમાં કાઢીએ. ખબર પડે. હા. અને આ વસ્તુ થઈ ને એટલે તોય હું મજાકમાં જ લેતો હતો. મેં કીધું આ થાવા દે પછી જો હું બધાને કહી મારા દોસ્તારોને. મેં કીધું આ હું પછી એણે જે કીધું ને કે મને સ્વીકારી લે ને મને સમર્પણ કરી દે, મેં એને સમર્પણ કર્યું ને પછી મારી સામે બેઠું આવીને અને મારી યાર એને વાત કરી, મારે તારું કામ છે. મેં કીધું શું કામ છે? હું કરી દઈશ. હું છું, હું કરી દઈશ તારું કામ. ત્યારે મને એને કીધું આવી રીતે. અને ત્યારે ભાઈ કોઈ દી જીવનમાં મને કોઈ દી કઈ થયું નથી. તે દી જે ધબકારા વહીધા ને એ મને હજી યાદ આવે. હે તે દી મારા ધબકારા એ વહીધા પોતાના સંભળાવવાનું પોતાના. અને કાયદેસર આવી રીતે આમ કીધું ને મને કે નરેન્દ્ર મોદી જીતવો જોઈએ, નરેન્દ્ર મોદી જીતવો જોઈએ. મેરા ઈશારે કરી હવે મારો રૂવાડા નહીં, નહીંતર ઊભા થઈ જાત. એના રૂવાડા નથી બાકી ઉભા થઈ જતી મેરા ઢોવા મારી હવે કે હવે નરેન્દ્ર મોદી કે ઈસ કેન્સર આવી ગયો આવી ગયો મોદી આવી ગયો નહીં નહીં હવે એ વાતો ન કરતો નરેન્દ્ર મોદી થી. અરે વાહ ભાઈ રોમા માર ભાઈ રોમા મોદી મોદી આવી જાય ભાઈ. મને તો કઈ કેમ લાગ્યું કે મારા બોસ તો નથી ને ક્યાંક કામ કરવાનું કહેતા હોય. હું મારે તારું કામ. અને ભાઈ એમ નહીં. એવું નથી હો, આ કઈ હાવ આખી ખોટી સ્ટોરી નથી. હજી પડી ગયા રૂવાડા ઊભા થઈ ગયા ભાઈ એક્ટિંગ કહેવાય, એક્ટિંગ. નેચરલ એક્ટર હે ભાઈ, નેચરલ એક્ટર હે. એટલે જો તમારી પણ થઈ ગઈ હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. એમ નહીં અને આને પૂછતા આને પૂછ તને કેવું લાગ્યું? મને તો સાચું જ લાગ્યું. છેલ્લે સૌથી એક્સપેક્ટ કર્યું તો કામ સૌથી વધારે બીક ક્યારે મને લાગી? ખબર હતી આ વસ્તુ. તારી પર એમ નહીં, ઉભા રહો, એક મિનિટ. તને સૌથી વધારે બીક ક્યારે લાગી? બધે મને આંખોને એટલું ટાઈટ પકડ્યું ને મને પકડી મને કે આઈને નામ આવી જાય હા. એમાંય ને વચ્ચે વચ્ચે આવો કર્યું ને આવો. એમને પાછો અચાનક નો અવાજ એવો જોરથી બોલવા પડે મેં હે ને આ એટલા સિરિયસલી આ ખાલી મારી એક સ્ટોરી હતી. હવે ઈ મેં સિરિયસલીમાં પ્રેન્ક કરવા માટે લખનને ફોન કર્યો હતો, બરોબર? પેલી આજે થયું ને એટલે મેં કીધું રમાડું. મેં આને ફોન કર્યો. હવે આને ફોન કર્યો ને મેં આવી રીતે આને સ્ટોરી કીધી. થોડીક વાર પછી માની ગયો. પછી મેં એને કીધું મને લખન એમ કહે છે કે મારે તારું કામ છે. એણે હું કીધું ખબર?
કામ હોય તો કરી દે કોકણા તો કરી દે અમારા તો નથી કરતા ઈ. ખોટી વાત કીધી તો તારે કયો? કામ હોય તો કરી દે. ઓલો સાગરા મેં કીધું આવું બધું થાય છે ને કે ચાલુ કર્યું હે કે લેવાનું ચાલુ કર્યું ડ્રગ્સ ચાલુ કર્યા અરે બાપ રે બાપ. ત્યાંથી ઉભો રહીને મારી બાજુમાં એવું નહીં. અરે એમાં ઉભા રહે. એમને બેડું છે સામે હોય તો સ્ટોરી કહેવાની, હું આ બાજુ હોય ને તમે બધા આ બાજુ હોય એટલે મજા આવે. અરે મેં ફોન કર્યો, મેં કીધું મોહિતિયા આવું બધું થયું હે મારી યારે. તો મોહિતિયા શું કરે ખબર? ઈ કે ના ઈ કે હોય તો ખરી હો, મારા દાદા અરે આવું થયું હતું ને દાદાની એની આખી સ્ટોરી કહી દીધી. એમાં એને કંઈક બનાવી નાખી દીધી. ને પછી એને મેં કીધું ને, મેં કીધું આવું કઈ થયું નતું, પણ મેં કીધું તારા દાદા અરે આવું થયું હતું? ઓકે ના ઈ તો મેં બનાવી હતી. મેં કીધું કાં બનાવી હતી? ઓકે તને એકલું ન લાગે? મેં કીધું હા કેવા ભેગા કર્યા હવે. તારા માણસો કહેવાય ને 1 કલાકનું રેકોર્ડિંગ છે આખું. મને ખબર હે, મને માણસો મોકલ્યું કહીને આવા ટાણે સપોર્ટ કરે તો કદાચ છે આ બધી વસ્તુમાં બહુ તમે જો માનતા હોય, કદાચ આસ્થાની વસ્તુ છે તમારી પણ. કોની? આસ્થાની આસ્થા નહીં હવે. સિરિયસલી જો કદાચ આપણે હા કર્યું તો આપણે Okay. આ ભૂત પ્રેત પિશાચ છે આ બધી વસ્તુ છે ને એ આસ્થાની વસ્તુ છે, પણ મારું એવું કેવું છે કે આ બધી વસ્તુમાં તમે જેટલું ન માનો એટલું, કેમ કે આ વસ્તુ હોતી નથી, હોય છે ચુડેલ. હોય એ ચૂડેલ તો ચુડેલમાં માનો, બરોબર? અમુક ચુડેલ હોય છે જે ભેગી જ ફરતી હોય છે. ખંભા ઉપર હોય શકે નહીં, નહીં. આ બાજુ આ બાજુ મારે તો ભેગી અમદાવાદ છે. બ્રુટલ. સોરી પૂજા. નામ લઈ લીધું. કઈ વાંધો નહીં, હનુમાન ચાલીસા બોલતો જા રોજ. પછી વહી જા તો એ નથી જવા દે. ભેગી હનુમાન ચાલીસા બોલ. એમ જોવું કે હવા કેમ બે ભેગા બોલ, બે ભેગા હનુમાન ચાલી જાય. બોલ. તમારી સાથે પણ કોઈ આવી ઘટના કે થઈ હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો, અમને પણ ખબર પડે કે આવી કઈ વસ્તુ રિયલમાં છે કે નહીં. સાચી વાત. તમારું જે અનુભવ ખોટિયું હોય ન કરતા હો, ખોટિયું મેં કરી એવી નહીં કરતા. સાચી તમારો સાચો અનુભવ શેર કરજો જે રિયલમાં તમારી જોડે કે તમારા કોઈ ફ્રેન્ડ જોડે થયો હોય. મારો તો રિયલ અનુભવ છે અને એ તો બહુ ખતરનાક એક્સપિરિયન્સ છે. એટલે ઈ આમાં કહેવા જઈશ તો બહુ લાંબો થઈ જાય, કારણ કે આ તો આખી કન્વર્સેશન રાખવા જેવી છે. આ 2 વાગે આ કઈ સારું ના હોય અત્યારે, આ કોઈ આઈફોન માં લઈ એટલે કઈ બોલતા નથી. પણ આ તો સારું નથી લાગતું એટલું બધું. હાજી કન્વર્સેશન કર્યું તો વાળ તે ઉડાવ્યા જ નહીં. અરે યાર. એ તો આ બંધ કરવા વન્સ મોર તો આ વખતે હું જે ત્રીજા પીજી માં ગયો ને ભાઈ. મિત્રો તો જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ન ગમ્યો હોય તો એ કરી તો દેજો ભાઈ. હા બરાબર. તો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવતા કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ. જય શ્રી રામ. આએગા તો લખનને મેં કીધું આને કોન્ફરન્સમાં લે, આને મેં વાત કરી, મેં કીધું આદિત્ય, તો કે હા ભાઈ, મેં કીધું ઓલું તને ભૂત ને ઓલું જે દેખાતું એક્સપિરિયન્સ થતો હતો, મેં કીધું એ તારે કઈ રીતે? તો હું તને કરવો થોડીક વાર પછી ફોન તેથી ફોન કાપી નાખ્યો, પછી ફોન જ આવ્યો નહીં પાછો. એવી વાતો કરવી મારે એ રાતના, પછી પાછો બીજે દી સવારે આવ્યો, હવે બોલી કે તું છે ભાઈ કે એટલે વાગ્યે ચાલુ કર્યું તો 1:30 વાગ્યા. અડધી કલાક વ્લોગ ડન. અડધી કલાક આયલું બધું. તમને લાગશે નહીં અડધી કલાકનું હતું. મજા આવી હોય તો કે અડધી કલાક નહીં 1.5 કલાક. અડધી કલાક. વાગે ચાલુ કરી. ભાઈ બહુ નાની સ્ટોરી છે. થોડી મોટી કરો ભાઈ. That's why education is important.